પલસાણા તાલુકામાં ભાજપ સંગઠનના યુવાનોને મહત્વપૂર્ણ જવાબદારીઓ, ઉત્સાહનો માહોલ. પલસાણા તાલુકો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી ભાજપ માટે મજબૂત મતબેંક ધરાવતો રહ્યો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં તાલુકાના મતદારો ભાજપને સતત સમર્થન આપતા આવ્યા છે. આ પરંપરાને આગળ વધારતા ભાજપ સંગઠન દ્વારા પલસાણા તાલુકામાં આ વખતે યુવાનોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સુરત જિલ્લા ભાજપ સંગઠનની નવી જાહેરાત થતાં જ સમગ્ર પલસાણા તાલુકામાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. જિલ્લા ભાજપમાં 3 મહામંત્રીની જાહેરાત કરવામાં આવી, જેમાં કડોદરાના યુવા નેતા અંકુર દિલીપભાઈ દેસાઈની જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થતાં ખાસ કરીને યુવાનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. આ ઉપરાંત પલસાણા તાલુકા સંગઠનના મહામંત્રી મોહનભાઈ નાઠુભાઈ આહિરને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવ્યા છે. કડોદરાના ડૉક્ટર કૃષ્ણકુમાર પાંડેને જિલ્લા ભાજપ મંત્રી, પલસાણાના સુફિયાન સિકદરાન પઠાણને લડી મોરચા મહામંત્રી, આકાશ કિરણસિંહ વાંસિયાને યુવા મોરચા મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિલેશભાઈ રૂપસિંહ દેવદરા અને કોષાધ્યક્ષ તરીકે યોગેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. યુવાનોને મહત્વ આપીને કરાયેલા આ નિર્ણયને પગલે પલસાણા તાલુકામાં ઉત્સાહ અને આશાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યકર્તાઓમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.